બોલ સદગુરુ મહારાજ કી જય, હરિ ગુરુ સાત કી જય। જેઓની છત્ર છાયા હેઠળ આ ભજનનો યુગ રચ્યો છે એવા પૂજ્ય ડાયારામ મહારાજના ચરણોમાં કોટી વંદન। અહીંયા આપણે ડાયારામ મહારાજની ઘણી બધી વાતો કરી, પણ અમારા અડાલજ ગામમાં ઘણા બધા ડાયારામ છે, એ નામના ઘણા બધા ડાયારામ છે, પણ કોઈ આપણને આવો કહેતા નથી। આપણે ખરેખર કયા નામ ઉપર જવું છે એ બધી બહુ વિશેષતા વાત છે। અહીંયા જ્ઞાની પુરુષોની ઉપસ્થિતિ છે। મગનરામ મહારાજ, વિશ્વરામ મહારાજ, બહુ જ્ઞાની એવા નટુરામ મહારાજ, રમેશ્વરામ મહારાજ, વિસનગરથી પૂજ્ય ચતુરામ બાપુ, દયારામ મહારાજ, કૈલાસરામ મહારાજ, રત્નારામ મહારાજ, નામની મહેશરામ મહારાજ, ખરેખર એલાઉન્સ કે મહેશરામ મહારાજ મહેસાણામાં પેલા અંબારામ મહારાજ યાદ કરતા હતા, કેવલવાળા, કેવલ સંપ્રદાયવાળા, કે મહેશરામને લાંબા હતા, કીધું આની ભૂલ થઈ છે, માફ કરજો। અહીં આપણે ઘણી બધી વાતો કરીએ છીએ સત્સંગની, પણ આપણે મધુમાના દર્શન કરે એટલે બધું આવી જાય છે। એક મધમાખીનો પૂડો હોય એમાં અનંત મોખો હોય, એ બધા ડાળે ડાળે રખડે અને અનેક પ્રકારના રસ ચૂસી લાવે, અને એમાંથી મધ બનાવવાની કળા તો કોઈ મધુમાખી હોય એ મધ બનાવે, અને એ મધના વઠે આપણે બધાને પ્રેમના તોતણે આવવું પડે છે। સદગુરુના માત્ર આપણે ગુણ જ ગાવાના છે, કારણ કે નામની વાતો તો લગભગ પહોંચાયું લઈ હોય, કારણ કે તુલસીદાસે રામાયણમાં લખ્યું છે, આપણા ઘરની વાતો નહીં, કે કહા લગી તક કહું નામ બળાઈ રામ હી નામ ગુણ ગાય। કે તમને મને બધું સમજાય છે, માત્ર એક અવાજ સંભળાય, એનો નાદ સંભળાય। ભલે ગીતામાં કૃષ્ણ કહે કે હું છું, પણ એ તમે જે સાંભળ્યું કોણથી અર્જુને, એ ઇન્દ્રિયોનો વિષય છે, એ વિષય છે ને ઇન્દ્રિયોનો વિષય। તોરલે એના અનુભવમાં એવું લખ્યું કે દેશ ફરી વિદેશ ફરી સંતના છે બળા સાગા। આખા ગુજરાત ઇન્ડિયામાં ઘણા બધા સંતો છે, પણ જેના દીઠે મારા નયન ઠરે એ સંતના પડ્યા છે દુકાળ। આવા તો અનેક ડાયારામ રખડે છે દુનિયામાં ફૂટપાથ ઉપર, પછી એ બધા થોડા આત્મા થઈ ગયા, પરમાત્મા થઈ ગયા। અહીં આ નીરવ બાપુએ આપણને વાત કરી કે નામ રૂપ ગુણ નહીં અમારે, તો આપણે શીખે પગ ધોઈ પાછળ પડી ગયા છે, નોમ 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 છે ને એમને ચોખ્ખું કહ્યું છે, આપણા જ નીરવ બાપુ છે, અને એ પરથી આપણે ચાલે કે નોમ રૂપ ગુણ નહીં અમારે। નોમ છે એ તો ઈશ્વર છે, એવો બોધ કર્યો છે, કરણ એ નોમ છે ઈશ્વર, તો તને કોણ છો તાર? એક ગોળો માણસ ડેરો હોય તો પછી ખબર નહીં એ વ્યક્તિ નથી, એના તત્વ નહીં। આ ભાષાની શોધ 15,000 પહેલાં નથી, લેંગ્વેજ જે થઈ નટુરામ મહારાજ, આ ક ખ ગણ બારકડી આપણે જે બધા નામ પડ્યા છે એ 15,000 વર્ષ પહેલાં નથી, પછી એવું કે નહીં ગયા વર્ષ થતા હોય, કર્યા છે ને, થયા જ હોય। અંત નર અંધારે ઉઠ્યો, હતો વધરો અને અંધારામાં ઊભો થયો નટુરામ મહારાજ। અંત નર અંધારે ઉઠ્યો, જઈ બેઠો બજારમાં, વસ્તુ કેરું નામ વિચારીશું વળે હવારમાં, પહોંચી જગો દુકાન ઊંધી હાથ ફેરી ફેરવી ગલીઓમાં, પણ ખરેખર જે વસ્તુ લેવી હતી એને નામ વેચતી ગયો। નામનો મહિમા એટલે છે, વસ્તુ સુધી પહોંચવું હોય, નટુરામ મહારાજ સુધી પહોંચવું હોય તો નટુરામ મહારાજનું નામ દેવું પડે, તો પહોંચે પછી તો બ્રેક વાગી જાય। એટલે ખરેખર આજના પ્રસંગે આપણે તો ગુરુના ગુણ ગાવાના છે ને, ગુણ એક મહાન છે કે પૂજ્ય ડાયારામ મહારાજે જે ગુણ કરે, હવે રામકૃષ્ણની આપણે વાતો કરીએ, મેં તમે જોયા નહીં, જોયા જ કોઈ પણ ઇન્ડિયા આપણું કોઈનું કલ્યાણ કર્યું તો પૂજ્ય ડાયારામ મહારાજના વગણે આજની તારીખે પણ સ્વરૂપભાઈ પોતે જાગૃત, આપણે વાત થઈ
કે પરિવારમાં ડાયરો મહારાજનું દર્શન છે ને? નહીં તો પાડો નામ બધો પૂતળો ઓળખવા માટે, પાડેલો નામ પૂતળાની ઓળખાણ માટે. મૂળ નામ છે મનથી નારું વાણીથી પર જે દુર્ગુણ સદગુણ એને લાગે નહીં, જેની અહોનિશ લાગી છે ને એવા જંતુ દેહ છતાં એ વસ્તુથી તમે જ્યારે પરથી જાઓ. કબીર સાહેબ એ તો ઊંધી લખ્યું છે कि दिखता है जो है नहीं, આ દિખતા હે જો હે નહીં સાચું છે ને એટલે તો તમે ચંદુ ભાઈઓ કે નટુ ભાઈઓ કે મગન ભાઈઓ અમારે ખરેખર નથી ભેગા આવી સ નહીં ભાઈ નથી આવી. દિખતા હે જો હે નહીં, હે શું કહા ન જાય. જે વસ્તુ છે એને કહી શકાતી નથી, માત્ર એને સમજણ ન વિશે. પણ પ્રેમ ગલી હતી સોકડી તાંબે દોના થઈ સમાઈ, મેં તો હરીને આવી પ્રેમ લક્ષણા ભક્તિ જ્યારે લાગે આપણા હૃદયની અંદર પ્રેમ ઉઠે, આ સુંદર આપણો મિલન થાય છે એકબીજાનો અને એકબીજાના દર્શનમાં. ખરેખર દર્શન એ જ ભજન છે. કંસાર નન થરે ના અભી હશે, જેના દર્શનથી રૂપ જાય દુર્લભ એવા શું. ગઈકાલ 16માં કહ્યું હતું પ્રોગ્રામમાં કે ભાઈ ભાષાએ વરે ભૂલ રણમાં જીતે છે. બધી ભાષાઓ મટી જાય, બધા શબ્દો મટી જાય, લખાય બધા અક્ષરો છે, બોલાય છે બધા શબ્દો છે. આ બધી બાબતો જ્યારે મટી જાય ત્યારે પ્રેમની એક જાગૃતિ. સત્યને પામવા માટે માત્ર એક પ્રેમ જોઈએ. પ્રેમ જ્યારે શું છે? પ્રેમ જાગે પરસ્પર નિરોધે કે કબર ટણો હોય આશ્રય સમજ કરી પરહનો આપે આત્મા દીદાર. પણ એ નામે તમે ઓછી કરો. જે વસ્તુ જે નામથી તમને બાબત નક્કી થઈ જાય એ જ સર્વોપરી છે. આજના પ્રસંગે બહુ મહાપુરુષોને ઉપસ્થિતિ છે. દર્શન એક વિશેષતા છે, ગુરુનો મહિમા એની એક વિશેષતા છે. આપણે બધા હારી મળી, કારણ કે મને તમને આવતીકાલે વોટ ઇઝ ધ રીઝન આપ્યું મારું બોલો એટલે આવતીકાલે શું રિઝલ્ટ આવે મને તમને ખબર નથી. માટે આજની ઘડી છે રળિયામણી, આ સમય આ સેકન્ડો આ મિનિટો એ રળિયામણી છે. એકબીજાના આપણે દર્શન કરીએ છીએ અને સંત મહાપુરુષોને આપણે યાદ કરી અને આપણા દરેક પ્રાણોનું જે કામ હોય ઈશ્વર છે જગ ઉઠે તો ઉઠન દઈ, હરિકા ભજન કરીને જરા પ્રાણ છૂટે તો છૂટન દઈ. આ પ્રાણ પરમાત્માના સંતોના ચરણોમાં એમના ગુણ ગાવામાં છૂટી જાય તો બેટર છે. આટલું કહીને મારી વિરામ આપું છું. બોલ સદગુરુ મહારાજ કી જય. ખૂબ